સવારના પરમાં અમે બધા જ નાસ્તો કરવા બેસી ગયા હતા અને મસ્ત મમરા અને ખાખરા ખાધા. પછી બચુભાઈ એમના માટે સ્પેશિયલી ભાખરી શેકતા હતા, તેલવારી કરતા હતા અને આદ્વિકને પણ ખાવી હતી તો એ પણ બખારો કરતો હતો. અને અમે શાંતિથી નાસ્તો કરતા અને આદ્વિકનું કંઈ તાંડવ ના થાય એવું બને જ નહીં. આખો મમરાનો ડબ્બે ઢોળી દીધો અને અત્યારે મમરા ભરવા પડે છે ને એને એ જ ફેદવા ઉપર આવું છે. અહીંયા ઘર ભગાઈ રહ્યો છે. મમ્મી ભાગે આદ્વિક કે હું ભાગ્યાનું જો હાલ તો ભાગી જશે. નીચે આ હું નહીં જતી ઉપર. એ માં ગમે જવું પડે એ તો પહોંચે. તું એકલો જામું નહીં આવતી, પડું ને નીચે રોતાય નહીં આવડાવ. એ ઉલી બધે આમ જતો રે. ભાગશે હું જઈ ઉભો રે ઉભો રે એ ના નાખા એ ડાવી જા. ઉભો રે અમાર જેકેટ ને અમાર કઠેડા ને એટલી ઠંડી લાગે છે ને તો એના ઘરના બધાના જેકેટ એના પહેરાવી દીધા છે. બહુ ઠંડી લાગે ને તું પહેર જેકેટ તા નહીં પહેરવા. મમ્મી ને થોડું ને શું બનાવો છો મમ્મી? આજે મમ્મી બનાવી રહ્યા છે સુખડી, પ્રસાદની સુખડી બનાવી રહ્યા છે ચોખ્ખા ઘીની. અને અમારા સાઈડમાં ભાઈ સ્લાઇડ રમી રહ્યા છે. એ બી આડી સ્લાઇડ જો ઊંધા કામ કરનારો છોકરો અમારો. આમ જા, આમ પાછળ જા. આ ઘી ગરમ થવા દઈશું થોડું. રોટલીનો લોટ નાખવાનો અને મિક્સ કરવાનું અને ધીમે ધીમા ગેસે શેકવા દેવાની. જ્યાં સુધી કલર ચેન્જ ના થાય, બ્રાઉન કલર થોડો ના આવે ત્યાં સુધી એને ધીમા ગેસે ચડવા દેવાની અને સ્મેલ આવશે જ્યારે ચડી જશે ને ત્યારે. પછી ગોળ નાખવાનું. આવું થઈ જાય ને આવું થોડું શેકાઈ જાય ને થોડો બ્રાઉન કલર એટલે ગોળ નાખી દેવાનો. હા ને દીકા? મસ્ત સ્મેલ આવવાની ચાલુ થઈ ગઈ છે અને ગોળ ઓગળી જાય એટલે એવું નીકાળી દેવાની અને મસ્ત પ્રસાદની સુખડી રેડી થઈ ગઈ. આમ પ્રસાદની કોઈ પણ વસ્તુ બનાવો તો આમ ટેસ્ટમાં જોરદાર જ બને. પ્રસાદનું નામ પડે એટલે મસ્ત જ લાગે. થાળી નીકાળી દઈશું. થાળીને થોડું ઘી લગાવી દીધું અને પાછી દઈશું. સુખડી રેડી. હું આવી ગઈ છું આરવને લેવા માટે. અજીજુ બ્રિજેશ કે મમ્મી કોઈ નવરા નહોતા પપ્પા, તો મારે આરવને લેવા આવવું પડે. ટોટલ ફેરાડે આદ્વિક બહાર ગયો છે તો એના માટે થોડું ખાવાનું પ્રિપેર કરી દઈશું. થોડું શીરો બનાવી દઈશું. આ છે રાગી, રાગી છે અને ઘી છે. રાગીનો શીરો બનાવીશું. શીરો બનીને તૈયાર થઈ ગયો. હવે જોઈએ આદ્વિક ક્યાં છે. આદ્વિક રમવા ગયો છે. જો બહાર પાછો નહીં આવે તો શીરો ઠંડો થઈ જશે, મારે ફરીથી ગરમ કરવું પડશે. નથી આવ્યો. ચલો બેબી. અને બપોરના 3-3:30 વાગે ચિરાગનો ફોન આવ્યો, ચલ નીચે રેડી થઈને આવી જાય. તો હું આવી ગઈ ગાડીમાં અને ખબર પડી કે લોકો મને ખાવા લઈ જાય છે. 3:30 વાગે અત્યારે કઈ રેસ્ટોરન્ટ ખુલ્લી હશે? હે, અમે તો નીકળી તો ગયા. હવે જોઈએ શું મળે છે અમને બહાર. અને ફાઇનલી અમને મળી ગયા. અમે બેસી ગયા. છોલે પૂરી ખાધી હતી અને પુલાવ બહુ મસ્ત હતો એમનો.
તમે પેટ ભરીને ખાધા. 3:30 વાગ્યા લોકોએ ખાધું નતું, 3:30 વાગે અમે જમ્યા. મજા આવી ગઈ. મારે તો ફરીથી થઈ ગયું, એ ફર્સ્ટ ટાઈમ જમતા હતા. અમે લોકો કંઈક ખાઈને ના બે માટે ના લઈએ તો આ બે ટાંડા મચાવી દે. તમે એના માટે વિક્સ લઈને આવ્યા છે. જાઓ, ફ્રીજમાં છે, જાઓ જાઓ, 2 થી 2. અને જો લઈને ના આવીએ તો અમારું આવી બને આ બે ટાંડા મચાવી દે. एक तेरा एक मेरा ये आदमी का बताओ बताओ ભાગી જશે. આપણે ના ખવાય, આપણે નો સુગર વાળા બેબી. અમારા આદિક નો સુગર વાળા બેબી છે, તેને ના ખવાય. હજુ નથી. એના માટે આઈસ્ક્રીમ અમે હોમમેડ આઈસ્ક્રીમ બનાવી, નો સુગર વાળો. એ જો આઈસ્ક્રીમ ખવડાવે છે. નહીં થાય 5, 5:30 થાય એટલે બસ અમારું એક જ કામ છે, ઉપર જવાનું. આરવ જડી એકલો અમે જવા નથી દેતા, તો અમારે જવાનું છે. અને અત્યારે શું કરવાનું છે? પતંગ નીકાળવાની છે. તો પેલા ઘોડો લેવો પડશે ને. આરવ ઘોડા આવે કે ના ચડીશું ઉપર? એને બી પતંગ ચગાવવાનું હોય કે આરવ એકલા થોડી ચગાવવાનું હોય, નહીં બેટા? અત્યારે એમ છે ને, અત્યારે ખબર પડતી નહીં તો ફાટેલો પતંગ ગાલે ને તો લઈ લેશે. ત્યાં ખબર પડે ને તારા આવી બનશે. અહીંયા નહીં, ઉપર ચલો દીકુ. ચાલ ઉપર જઈ આદવિક. એ ભાગ્યો, એ ભાગ્યો. ઓ ઓ ઓ હા. પચાસ ઉર્વી ચગાવવામાં આવે. હાલો ભાઈ, પતંગ હાલો ને ચગાવવા. દોરી પકડી લે જલિયા. સવાર બનાવેલી પ્રસાદી ધરાવી માતાજીને અને શ્રીફળ વધેવાનો ટાઈમ. જઈ રહ્યા છે બચુભાઈને અને ઉર્વી. એ લોકો એક્ટિવા લે, એમને ગાડી લઈને ના જવું પડે એટલે એ બે અલગ અલગ એક્ટિવા લઈને ચેનપુર ગયા છે. તો અમે અત્યારે એ લોકોને રેસ્ક્યુ કરવા જઈ રહ્યા છે. એમ કે બચુભાઈને એક્ટિવા ખબર નહીં બગડી ખાઈને ચાલુ નહીં થતું, તો અમે ગાડી લઈને સ્પેશિયલી ગાડી લઈને જઈ રહ્યા છે. અમને ગાડીમાં નહોતું જવું, પણ ગાડીમાં જવું પડશે, બરાબર ને? આઈ ગયા ગાડીમાં. ફાઇનલી વચ્ચે ગાડીમાં આવું પડ્યું ને. ફાઇનલી બોલાવી લીધી છે અને આરવ ને તો રેવા દીધો છે ગાડીમાં. ફાઇનલી આવું પડ્યું. સારું. એક્ટિવા ઉપરથી ગાડીમાં આવી ગયા. દીકરી શું થયું મમ્મી? શું થયું? બગડી શું થયું અત્યારે? પછી અમે લોકો પહોંચી ગયા ચેનપુર. માતાજીના દર્શન કરી દીધા. બસ દર્શન કરવા જતા ટ્રેન થઈ ગઈ હતી. અને ઉર્વી અને આરવ કંઈક બીજા જ ફરવા ગયા હતા, અને આ એની વિડીયો છે. બોલો શું વચ્ચે જોયું? વચ્ચે શું છે? સ્કૂલ જેવી સ્કૂલ છે. શું મોટી વસ્તુ છે આ? મોટી છે આ, નાની સ્કૂલ કહેવાય. ના સિરિયસલી આ મોટી સ્કૂલ છે. એની જે રિસન્ટમાં છે એ નાની સ્કૂલ છે. આમ આખું ક્રિકેટ ફૂટબોલ નું ગ્રાઉન્ડ છે. તે જોઈ આવ્યો અંદર જઈને? મને ખબર મારી સ્કૂલ આવી છે એવું એ તો તું અંદર જઈને જાણે જોઈ આવ્યો તો એ તો વાત કરે. ઊંચો ગ્રાઉન્ડ આમાં મારો બીજો ફ્રેન્ડ છે એમ? નવી સ્કૂલ છે. ક્યાં ઝંડા છે? જો ઉપર છે. મને નહીં દેખાતા. ત્યાં લાઈટ નહીં, એકદમ ઝૂમ કરીને જો. વાંધો નહીં. અમારી સ્કૂલ નહીં છે ઝંડા બેટા. અહીંયા નહીં
પેલું ગોળ છે આજે હમ. અમારી સ્કૂલ નોર્મલ જ આટલું મોટું. તને આવવાનું સ્કૂલમાં? આ દૂર પડી જાય આપણા ઘરથી. આ મન તો નહીં.